ખબર નહીં કેવી રીતે કહું, પણ કદાચ કહ્યા વગર હું રહી પણ નહીં શકું. કારણ કે ક્યારેક જ એક જ દિવસમાં એટલી બધી વસ્તુ ફર્સ્ટ ટાઈમ થાય ને કે પછી એ દિવસ ક્યારેય ભૂલાય જ નહીં. આજે એક એવો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું કે જે મારી લાઈફનો સૌથી સ્પેશિયલ એક્સપિરિયન્સ હતો. સવારે મારે શૂટ પર જવાનું હતું, પણ મને લેવા માટે કાર, બસ નહીં પણ ફ્લાઇટ આવી હતી. અને એ જ મારી લાઈફની પહેલી ફ્લાઇટ હતી. પણ સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ વાત હજુ બાકી છે, કારણ કે હું જે ફ્લાઇટમાં બેઠો હતો ને એ પણ સુરતથી પહેલી જ વાર એટલે કે ફર્સ્ટ ટાઈમ ઉડવાની હતી અને મુન્દ્રા પર ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર લેન્ડ થવાની હતી. એટલે મારી ફર્સ્ટ ફ્લાઇટ અને ફ્લાઇટની પણ ફર્સ્ટ ફ્લાઇટ. આવો કોઇન્સિડન્સ કેટલા લોકોને મળતો હશે ને મને તો નથી ખબર, પણ મને મળી ગયો. જેમ જેમ ફ્લાઇટ રનવે પર આગળ વધતી હતી ને, સાચું કહું થોડો નર્વસ પણ હતો, કારણ કે ટેક ઓફ મેં ફક્ત વિડીયોમાં જોયા હતા અને આજે પહેલી વાર હું રિયલમાં ફીલ કરી રહ્યો હતો. થોડા સમયમાં અમે મુન્દ્રા પહોંચી પણ ગયા અને ત્યાં એક એવી વસ્તુ જોઈ કે જે અત્યાર સુધી મેં માત્ર ને માત્ર વિડીયોમાં જ જોઈ હતી, અને એ છે વોટર કેનન સેલ્યુટ. ખરેખર યાર ગૂઝ બમ્સ આવી ગયા. યશવી વોઇસ ડિજિટલ મીડિયાના એઝ અ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગયો હતો, એટલે મુન્દ્રા એરપોર્ટના ડાયરેક્ટર સાથે પણ ઘણી બધી વાતચીત થઈ, ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળી, એરપોર્ટ વિશે પણ ઘણી બધી વાત થઈ. અને પછી અમે ગયા ઇન્ડિયાઝ લાર્જેસ્ટ કોમર્શિયલ પોર્ટ પર, અદાણી મુન્દ્રા પોર્ટ, કે જે ભારતનો સૌથી મોટો પોર્ટ છે. સાચું કહું, કેમેરામાં જેટલું મોટું દેખાય છે ને, રિયાલિટીમાં તેના કરતાં પણ ઘણું બધું મોટું છે આ પોર્ટ. અને ત્યાં પણ ઘણા બધા ઇન્ટરવ્યૂઝ કર્યા, એ પોર્ટને નજીકથી જાણ્યો અને ઘણી બધી એવી જગ્યાઓ જોઈ કે જે દરેક લોકોને જોવા નથી મળતી. સાંજ થઈ, ગયા હોટલમાં, રેસ્ટ કર્યું અને સવારે જ ફરી પાછી અમારી ફ્લાઇટ હતી મુન્દ્રા ટુ સુરત, અને અમે સુરત પાછા આવી ગયા. ઘણા લોકો અમારી સ્ટોરી સાંભળીને કહેતા છે કે ભાઈ ફ્લાઇટમાં બેસવું તો નોર્મલ છે, પણ મારી માટે બિલકુલ નોર્મલ નહોતું, કારણ કે અમારી ફર્સ્ટ જર્ની હતી જે હું લાઈફ ટાઈમ યાદ રાખીશ. અને આવા જ રિયલ એક્સપિરિયન્સ હું તમારી સાથે પણ શેર કરતો રહીશ. સ્ટે ટ્યુન.